વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે એટલે કે પાર્ટ 8ની અંદર માનવના નાના આંતરડામાં પાચનની ક્રિયા વિશેની વાત પૂર્ણ કરી હતી. આમ જઠર, પક્વાશય, મધ્યાંતર એમ 3 અને મુખગુહા આવા 4 પાચન અંગો પાચનની ક્રિયા વિશેની વાત આપણે પૂર્ણ કરી હતી. આ જે શીખ્યા એમાંથી આપણે હવે એક નવા પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. આમાં આપણે લખાણ જે છે એ ભેગું કરવું પડે, ઉઠાવવું પડે. તૈયાર પ્રશ્ન મળે નહીં, એટલે તમારે ખાસ આ ધ્યાન રાખવાનું. સમજ્યા? આપણે એક મુદ્દો કાં તો મુખગુહામાંથી લેવો પડે, એક જઠરમાંથી લેવો પડે, એક પક્વાશયમાંથી લેવો પડે, એક મધ્યાંતરમાંથી, એમ જુદી જુદી જગ્યાએથી આ મુદ્દા ઉઠાવવા પડે. આ પ્રશ્ન જો અગાઉ તમે શીખ્યા એ બરાબર તૈયાર કર્યું હોય તો અહીંયા સમજવાની મુશ્કેલી પડે નહીં. એટલે કે મુખગુહાથી મોડીને છેક મધ્યાંતર સુધી પાચનની ક્રિયા બરાબર આપણે આવડતી હોય તો હવે પછી જે પ્રશ્નો આપણે શીખવાના છે એ સમજવામાં કે એનો જવાબ લખવામાં આપણને મુશ્કેલી નડે નહીં. હવે આપણે જે પ્રશ્ન જોઈએ છે કે માનવ અન્નમાર્ગમાં પ્રોટીન પાચન સમજાવો અથવા નત્ર પદાર્થની પાચનની ક્રિયા સમજાવો. પ્રોટીનનું ગુજરાતી છે નત્ર. હવે આપણે જોઈએ કે માનવના અન્નમાર્ગમાં પ્રોટીન પાચનની ક્રિયા જઠર, પ્રોટીન પાચનની ક્રિયા ક્યાં થાય છે? જઠર, પક્વાશય અને મધ્યાંતરમાં થાય છે. આમ 3 આ પાચન અંગોની અંદર શું થાય છે? પ્રોટીન પાચનની ક્રિયા થાય છે. તો આપણે પહેલા જોઈએ જઠરમાં થતી પ્રોટીન પાચનની ક્રિયા. જઠરમાં થતી પ્રોટીન પાચનની ક્રિયા આપણે ભણી ચૂક્યા કે ગેસ્ટ્રિન નામના અંતઃસ્ત્રાવની મદદથી જઠર ગ્રંથિઓ ઉત્તેજિત થઈ શું કરે છે? જઠર રસનો સ્ત્રાવ કરે છે. આ જઠર રસનો પ્રોટીન પાચક ઉત્સેચક તરીકે શું આવેલ હોય છે? નિષ્ક્રિય પેપ્સિનોજન. શું આવેલો છે? નિષ્ક્રિય પેપ્સિનોજન. આ નિષ્ક્રિય પેપ્સિનોજન કોની હાજરીમાં? મંદ HCl ની હાજરીમાં. સામો ફેરવાય છે સક્રિય પેપ્સિનમાં ફેરવાય. જઠર રસમાં રહેલ નિષ્ક્રિય પ્રોટીન પાચક ઉત્સેચક કયો? પેપ્સિનોજન. કોની હાજરીમાં? તો કે મંદ HCl ની હાજરીમાં સક્રિય પેપ્સિનમાં ફેરવાય. આ સક્રિય પેપ્સિન એ શું કરે છે? તો કે પ્રોટીનનું પ્રોટીઓજીસ અને પેપ્ટોન, પ્રોટીઓજીસ અને પેપ્ટોનમાં રૂપાંતર કરે છે. સામો પ્રોટીઓજીસ અને પેપ્ટોનમાં રૂપાંતર કરે છે. કોણ? સક્રિય પેપ્સિન. આ રીતે જઠરમાંથી પ્રોટીન પાચનની ક્રિયાની શરૂઆત.
આ તો આપણે પુખ્ત માનવની વાત કરીએ છીએ. નાના બાળકની અંદર આપણે જોઈ ગયા હતા કે રેનિન નામનો પ્રોટીન પાચક ઉત્સેચક મિલ્ક પ્રોટીન કેસીનનું સામો રૂપાંતર કરે છે? પેરા કેસીનમાં રૂપાંતર કરે. સામો પેરા કેસીનમાં રૂપાંતર કરે છે. હવે ખોરાક જે છે જઠરમાંથી નિજઠર વાલ્વ ખુલતો ક્યાં આવે છે? પક્વાશય. તો આપણે જોઈએ પક્વાશય માં થતી પ્રોટીન પાચનની ક્રિયા. પક્વાશયમાં થતી પ્રોટીન પાચનની ક્રિયા. પક્વાશયની અંદર આપણે જોઈ ગયા કે પિત્તરસ અને સ્વાદુરસને ઠાલવવામાં આવે છે. પિત્તરસમાં કોઈ પણ પાચક ઉત્સેચક આવેલો હોતો નથી, પણ સ્વાદુરસની અંદર સામો સ્વાદુરસમાં પ્રોટીન પાચક ઉત્સેચકો કયા? તો કે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, નિષ્ક્રિય કાયમોટ્રિપ્સિનોજન અને નિષ્ક્રિય પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ આવે છે. પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ આવે છે. આ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન કોની હાજરીમાં? એન્ટેરોકાઇનેઝ નામના સહઉત્સેચકની હાજરીમાં. કોની હાજરીમાં? એન્ટેરોકાઇનેઝ નામના શું છે? સહઉત્સેચકની હાજરીમાં સામો કહેવાય છે સક્રિય ટ્રિપ્સિનોમાં કહેવાય. એ બાકીના બે નિષ્ક્રિય કાયમોટ્રિપ્સિનોજન અને નિષ્ક્રિય પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝને સક્રિય કાયમોટ્રિપ્સિન અને સક્રિય કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવે છે. નિષ્ક્રિય કાયમોટ્રિપ્સિનોજન કોની હાજરીમાં? સક્રિય ટ્રિપ્સિનની હાજરીમાં સક્રિય કાયમોટ્રિપ્સિનમાં ફેરવાય છે. આ જ રીતે નિષ્ક્રિય પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ કોની હાજરીમાં? સક્રિય ટ્રિપ્સિનની હાજરીમાં સક્રિય કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવાય છે. સક્રિય ટ્રિપ્સિન એ શું કરે છે? પ્રોટીઓઝિસ અને પેપ્ટોન. કોનું? પ્રોટીઓઝિસ વત્તા પેપ્ટોન નું શું કરી નાખે? ડાયપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. ડાયપેપ્ટાઇડ વત્તા પોલીપેપ્ટાઇડમાં ફેરવવાનું કાર્ય કરે. કોણ કરે છે? સક્રિય ટ્રિપ્સિન. આ રીતે પક્વાશયમાં પ્રોટીન પાચનની ક્રિયા પૂરી થઈ. હવે ત્રીજું જોઈએ આપણે મધ્યાંતરમાં થતી પ્રોટીન પાચનની ક્રિયા. શામાં? મધ્યાંતરમાં થતી પ્રોટીન પાચનની ક્રિયા. આપણે
જોઈ ગયા કે પક્વાશયમાં પાચન પૂરું થયું એટલે ખોરાક કયો આવે છે? મધ્યાંતરમાં આવે. હવે આ મધ્યાંતરની અંદર પ્રોટીન પાચનની ક્રિયા કેવી રીતે થાય છે એની વાત કરીએ. અગાઉ આપણે ભણી ગયા એ મુજબ એન્ટેરોકાઇનિન અને ડિયોકાઇનિન મધ્યાંતરની શું કરે છે? આંતરગ્રંથિને ઉત્તેજિત કરે છે. શાને? આંતરગ્રંથિને ઉત્તેજિત કરે અને આંતરરસનો સ્ત્રાવ કરે છે. આ આંતરરસનો કયો? ઇરેપ્સિન. કયો પ્રોટીન પાચક? ઇરેપ્સિન અથવા પેપ્ટિડેઝ. કયો? પેપ્ટિડેઝ નામનો સક્રિય પ્રોટીન પાચક ઉત્સેચક આવેલો છે. કયો? સક્રિય પ્રોટીન પાચક ઉત્સેચક ઇરેપ્સિન. બાકીના બધા આપણે જોઈએ છે નિષ્ક્રિય હોય છે. આ એક જ સક્રિય સ્વરૂપે જોવા મળે છે. એ શું કરે તો કે ડાયપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ છે એનું એમિનો એસિડમાં રૂપાંતર કરે. ડાયપેપ્ટાઇડ વત્તા પોલીપેપ્ટાઇડ નું ઇરેપ્સિન શું કરે છે? એમિનો એસિડમાં રૂપાંતર કરે. આપણે જાણીએ છીએ કે પ્રોટીનનો સરળમાં સરળ ઘટક છે કયો? એમિનો એસિડ. અને અહીં આ રીતે પ્રોટીન પાચનની ક્રિયા પૂરી થાય છે. 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય. તો આપણે આ 3 મુદ્દા લખવા પડે. કયા કયા? તો કે જઠરમાં પાચનની ક્રિયા, પક્વાશયમાં પાચનની ક્રિયા અને મધ્યાંતરમાં પ્રોટીન પાચનની ક્રિયા. આ રીતે આ 3 બાબતોની વાત કરી. હવે આપણે કાર્બોદિતના પાચનની ક્રિયા વિશેની વાત કરી. હવે આપણે માનવ અન્નમાર્ગમાં કાર્બોદિત પાચન ક્રિયા જોઈએ. આપણે અગાઉ ભણી ચૂક્યા છે કે મુખ ગુહા, સામો મુખ ગુહા, ત્યાર પછી પક્વાશય અને મધ્યાંતર, આવા 3 અંગો કાર્બોદિત પાચનની ક્રિયા છે. પહેલા જોઈએ આપણે મુખ ગુહામાં થતી કાર્બોદિત પાચનની ક્રિયા. સામો મુખ ગુહામાં થતી કાર્બોદિત પાચનની ક્રિયા. હવે આપણે જોઈએ કે મુખ ગુહાની અંદર શું થાય છે? લાળ ગ્રંથિમાંથી શું થાય છે? લાળ રસનો સ્ત્રાવ થાય. શાનો થાય છે? લાળ રસનો સ્ત્રાવ થાય. આ લાળ રસની અંદર શું આવેલું હોય છે? ટાયલિન. ટાયલિન એમાઇલેસ કે ટાયલિન નામનું કાર્બોદિત પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક આવેલો છે, જે શું કરે છે તો કે સ્ટાર્ચ અથવા કાંજી નું અંશતઃ પાચન કરે છે. શામાં રૂપાંતર કરે છે તો કે માલ્ટોઝમાં રૂપાંતર કરે. આ માલ્ટોઝ શું કહેવાય? ડાયસેકેરાઇડ. આ સ્ટાર્ચ શું છે? પોલિસેકેરાઇડ છે. એ સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરવાનું કાર્ય આ લાળ રસમોના ટાયલિન દ્વારા થાય છે. આ પછી મુખ ગુહામાંથી ખોરાક કયો આવે છે? જઠરમાં. કયો આવે છે? જઠર. તો આપણે જોઈએ જઠરનું કાર્બોદિત. જઠરમાં
આપણને ખબર છે કે જઠરરસનો સ્ત્રાવ થાય. આ જઠરરસમાં કોઈ પણ પ્રોટીન પાચક ઉત્સેચક આવેલો હોતો નથી. એટલે જઠરમાં માત્ર પ્રોટીન અને લિપિડનું અંશતઃ પાચન થાય અને ખોરાક કયો આવે છે? પક્વાશય. તો આપણે જોઈએ પક્વાશયમાં સામો પક્વાશયમાં કાર્બોદિત પાચન. કાર્બોદિત પાચન. પક્વાશયની અંદર આપણે ભણી ગયા કે લાળ પેલા પિત્તરસ અને સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. આ સ્વાદુરસ ની અંદર કાર્બોદિતના પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક કયો આવેલો છે? એમાઇલેઝ આવેલો છે. કયો ઉત્સેચક આવે છે? એમાઇલેઝ. આ એમાઇલેઝ એ પણ સ્ટાર્ચ અથવા કાંજી એનું શું કરી નાખે છે? માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. એમાઇલેઝ શામાં રૂપાંતર કરે છે? માલ્ટોઝ. હવે ત્યાર પછી જોઈએ મધ્યાંતરમાં પ્રોટીન મધ્યાંતરમાં કાર્બોદિત પાચન. મધ્યાંતરમાં કાર્બોદિત પાચન. મધ્યાંતરમાં આપણે ભણી ગયા આંતરરસનો સ્ત્રાવ થાય છે. આંતર ગ્રંથિમાંથી શાનો સ્ત્રાવ થાય? આંતરરસ. આ આંતરરસમાં કયો? તો કે માલ્ટેજ, સુક્રેજ અને લેક્ટેજ. આ ત્રણ કાર્બોદિતના પાચન સાથે સંકળાયેલા ઉત્સેચકો જોવા મળે છે. પહેલા આપણે જોઈએ માલ્ટોઝ વત્તા H2O ઉત્સેચક કયો? માલ્ટેજ. ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. આ રીતે આ ડાયસેકેરાઇડ માલ્ટોઝનું શામાં રૂપાંતર થયું? મોનોસેકેરાઇડ ગ્લુકોઝનું. આ જ રીતે સુક્રોઝ અથવા આપણે કહીએ છીએ ખાંડ વત્તા H2O. પાણી તો ઉમેરાય ત્યાં નિર્જલીકરણની ક્રિયા છે. ઉત્સેચક છે સુક્રેજ અથવા તો ઇન્વર્ટેજ. કયો છે? ઇન્વર્ટેજ. શું કરી નાખે? ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝમાં ફેરવે. ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. આ જ રીતે ત્રીજું જોઈએ લેક્ટોઝ. આપણને ખબર છે દૂધમાં રહેલી મીઠાશ એ કોને આભારી છે? લેક્ટોઝને આભારી છે. આ લેક્ટોઝ નું કોણ? તો કે લેક્ટેઝ શું કરી નાખે? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવે. શું કરે છે? ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ માં ફેરવવાનું કાર્ય કરે છે. આ રીતે મનુષ્યના માનવના અન્નમાર્ગમાં કાર્બોદિત પદાર્થની પાચનની ક્રિયા જેવી. આ જ રીતે તમારે ચરબીના પાચનની ક્રિયા મોઢે લખવાની. ચરબીના પાચનની શરૂઆત આપણે જોઈએ જઠરરસમાં થાય. જઠરરસમાં લાઇપેઝ એ ચરબીનું અંશતઃ પાચન કરે. આ પછી પક્વાશયમાં ચરબીનું પાચન થાય. એમાં આપણે જોઈ ગયા હતા કે સાબુનીકરણ અને તૈલોદીકરણની ક્રિયા થાય. અકાર્બનિક ક્ષારો સાબુનીકરણ અને કાર્બનિક ક્ષારો તૈલોદીકરણ કરે. તદુપરાંત લાઇપેઝ એ લિપિડનું મોનોગ્લિસરાઇલ અને ડાયગ્લિસરાઇડમાં રૂપાંતર કરે. ત્યાર પછી આપણે કહ્યું મધ્યાંતરમાં લાઇપેઝ એ લિપિડનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે.
અને જાણીએ છીએ આપણે ચરબીનું સરળમાં સરળ સ્વરૂપ કયું છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. આ રીતે આ ત્રણેય કાર્બનિક પદાર્થ સમજ્યા ને? આ ત્રણેય કાર્બનિક પદાર્થ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પાચનની ક્રિયા વિશેની વાત આપણે પૂર્ણ કરી. અસ્તુ.